हाय फ्रेंड्स, आज ધોરણ 11 ની અંદર આપણે પરમાણુ ક્રમાંક વિશે વાત કરવાની છે। લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પરમાણુ નમૂના 2 જોઈ ગયા, થોમ્સન અને રુધરફોર્ડનો પરમાણુ નમૂનો, જે પ્રશ્નો તમે તૈયાર કર્યો છે। હવે આજે બહુ મહત્વની વાત છે, આમ નાની નાની વાત છે પણ બહુ મહત્વની છે, જે આગળ આપણને ખૂબ જ ઉપયોગી થશે। પહેલી વાત છે પરમાણુ ક્રમાંક। પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તમે ધોરણ 9 ની અંદર આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કર્યો હતો, એની અંદર ક્રમશઃ પરમાણુઓ ગોઠવાયેલા હતા। મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે એ આવર્ત કોષ્ટક આપ્યું હતું। એમાં હાઇડ્રોજનને પહેલો ક્રમ આપ્યો, હિલિયમને બીજો ક્રમ આપ્યો, લિથિયમને ત્રીજો ક્રમ આપ્યો, બેરિલિયમને ચોથો ક્રમ આપ્યો, બોરોન 5, કાર્બન 6। તો આ જે ક્રમશઃ એને જે ક્રમ આપ્યા, ઈ જે વાત છે એને આપણે કહેશું પરમાણુ ક્રમાંક। કોના ઉપરથી આપણે પછી વાત કરીએ, એની સંજ્ઞા છે એ Z છે। પરમાણુ ક્રમાંકને Z તરીકે ઓળખવામાં આવે છે। હવે તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા, જો અહીં સમજો, શબ્દ વાપર્યો છે તટસ્થ પરમાણુમાં, એટલે ઈ ધનાયન કે ઋણાયન ના હોવો જોઈએ, પણ તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે। કાં તો તમે એના પ્રોટોનની સંખ્યાને કહો અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને। તો આનો સીધો મતલબ એવો થાય કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની જેટલી સંખ્યા હશે એટલી જ સંખ્યા કોની હશે? પ્રોટોનની હશે। તો પહેલા એક વાત સમજી લઈએ। આ એક કોઈ પરમાણુ છે એવું ધારી લઈએ, એના કેન્દ્રમાં કોણ હશે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન। ઇલેક્ટ્રોન છે એ એની ફરતે ઘૂમતા હશે। ઇલેક્ટ્રોન અહીંયા જે છે એ બધા ઇલેક્ટ્રોન છે। પહેલી કક્ષામાં માની લો કે 2 છે, બીજી 8 છે, પછી પાછા 8 છે, એ રીતે આપણે આગળ ભણશું એમ ઇલેક્ટ્રોન છે એ ફરતે ઘૂમતા હોય છે, ફરતા હોય છે કક્ષાની અંદર। જ્યારે કેન્દ્રની અંદર શું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન। તો કે જે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા બાહ્યતમ કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એનું શું કહેવાય? પરમાણુ ક્રમાંક। એટલે માની લો કે આપણને એક જ પ્રોટોન વાળું જે કોઈ તત્વ મળ્યું, તો એને હાઇડ્રોજન નામ આપ્યું અને એને કેટલામો ક્રમ આપ્યો? પહેલો। હિલિયમ છે તો હિલિયમ બીજા નંબરનું છે, એનો મતલબ કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ? 2। એના પછી લિથિયમ જે મળ્યું, તો લિથિયમની અંદર જે પ્રોટોનની સંખ્યા 3 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3 છે। આ રીતે એના પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે એને ક્રમ આપવામાં આવ્યા અને એને આપણે કહેશું એનો પરમાણુ ક્રમાંક। પરમાણુ ક્રમાંક Z જેની સંજ્ઞા છે એના બરાબર કોણ હોય? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। શબ્દ આપણે ધ્યાનમાં રાખવાનો છે, તટસ્થ। એટલે હું એમ કહું ને કે ક્લોરીનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો ચાલે, પણ Cl- માં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વધી જાય તો એ વાત કહી દઉં। જો એની ઉપર ઋણ ચાર્જ હોય, ઋણ વીજભાર હોય, તો 1 ઇલેક્ટ્રોન વધી જાય, વધારે હોય એમાં। અને જો પ્લસ ચાર્જ હોય, જેમ કે હું એને પ્લસ કહું, તો એને કરતા 1 ઇલેક્ટ્રોન ઓછો હશે, બરોબર ને? એટલે અહીં શબ્દ વાપર્યો કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। તો આપણને બધાને પરમાણુ ક્રમાંક વિશે ખ્યાલ થઈ ગયો। શું? તો કે એના પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। આપણે વધારે પડતું ધ્યાન તો પ્રોટોન ઉપર આપવાનું, કારણ કે પ્રોટોન છે એ ચેન્જ થતા નથી। ઓકે, હવે ન્યુક્લિયોન્સ। ન્યુક્લિયોન્સ કોને કહેવાય? આ શબ્દ ન્યુક્લિયોન્સ કે જે પરમાણુના કેન્દ્ર સાથે સંકળાયેલો છે। કોની સાથે? પરમાણુના કેન્દ્ર। તો પરમાણુના કેન્દ્રમાં તો કોણ કોણ દેખાય છે? પ્રોટોન અને ન્યુટ્રોન। તો જે પ્રોટોન અને ન્યુટ્રોન થી જે ભાગ બને છે એને આપણે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખશું। પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે।
તો એકદમ સિમ્પલ વાત છે, પરમાણુનું એક જે સૂક્ષ્મ કેન્દ્ર છે એની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન, જે આપણે રુધરફોર્ડે કીધું હતું કે બધું દળ છે પરમાણુનું, એ પણ ક્યાં રહેલું છે? એના કેન્દ્રમાં. એ જે ન્યુક્લિયોન્સ છે એની અંદર એનું દળ રહેલું છે. અને એમાં કોણ કોણ હોય છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. જો આપણે આ બધી વાત કરવાની છે, પરમાણુ નરી આંખે આપણે જોઈ શકતા નથી અને એના વિશે વાત કરવાની છે, ભણવાનું છે, એટલે તમારી એક વિઝ્યુલાઇઝેશન હોવું જોઈએ. ઓકે, હવે વાત કરવાની છે દળ ક્રમાંક. દળ એટલે એનું વજન. તો આપણને ખબર છે કે વજન તો ક્યાં રહેલું છે? કેન્દ્રમાં રહેલું છે. તો દળ ક્રમાંક જેને A વડે કહેશું, શેના વડે? કેપિટલ A વડે. ન્યુક્લિયોન્સની કુલ સંખ્યાને પરમાણુનો દળ ક્રમાંક કહે છે. તો ન્યુક્લિયોન્સમાં તો કોણ કોણ છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન નો જે સરવાળો કરો ઈ એનું શું થાય? દળ ક્રમાંક. એટલે A બરાબર Z પ્લસ N. A બરાબર Z પ્લસ N. જ્યાં Z શું છે? તો કે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કોના ઉપરથી આધારિત છે? તો કે પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન. પણ આપણે અહીંયા વાત કરશું કોની? પ્રોટોનની જ. કારણ કે ન્યુક્લિયસમાં તો કોણ છે? તો કે પ્રોટોન છે. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એને આપણે દળ ક્રમાંક A તરીકે ઓળખશું. ઓકે, તો એનું જે એક સૂત્ર કહીએ કે A Z પ્લસ N, એટલે કે દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હવે ઘણી વખત તમને દળ ક્રમાંક આપી દીધો હોય, પ્રોટોનની સંખ્યા આપી દીધી હોય, એટલે કે પરમાણુ ક્રમાંક આપી દીધો હોય ને એમ પૂછે ન્યુટ્રોનની સંખ્યા મેળવો તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર દળ ક્રમાંકમાંથી પ્રોટોનને બાદ કરી દો એટલે શું મળી જાય? ન્યુટ્રોન. આ રીતે ન્યુટ્રોનની સંખ્યા પૂછી હોય, આપી હોય અને દળ ક્રમાંક પરમાણુ ક્રમાંક મેળવવાનું કીધું હોય અથવા તો પ્રોટોનની સંખ્યા મેળવવાની કીધી હોય, તો તમે આને કરતા બનાવો અને A માંથી N બાદ કરો એટલે Z મળી જાય. તો આ સૂત્રની અંદરથી આપણે એને મેળવી શકીએ. ઓકે, હવે પરમાણુને એક દર્શાવવાની રીત છે જેને આપણે પરમાણુ સંગઠન તરીકે ઓળખીએ. તો કોઈ પણ પરમાણુ હોય એના જે સંજ્ઞા છે ને એને આ રીતે અહીંયા x ની જગ્યાએ દર્શાવવાની. અહીંયા નીચેના ભાગમાં Z એટલે કે એનો પરમાણુ ક્રમાંક દર્શાવવાનો, ઉપરના ભાગમાં એનો પરમાણુ દળાંક એટલે કે A દર્શાવવાનો, કે જ્યાં x બરાબર તત્વ છે, Z બરાબર પરમાણુ ક્રમાંક છે અને A બરાબર પરમાણુ દળાંક છે. દળ ક્રમાંક એટલે કે દળાંક. આમ જોઈએ તો એનું વજન, ભાર પણ તમે કહી શકો. ઓકે, હવે એક એક્ઝામ્પલ આપ્યું કે એને 11 અને 23. 11 છે એનો શું થશે? પરમાણુ ક્રમાંક Z બરાબર 11 અને 23 શું થશે? તો કે એનો પરમાણુ દળાંક A બરાબર 23. હવે તમને કોઈ એમ પૂછે કે આ A ને 11 23 આવું આપ્યું હોય અને એમ કે આમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? તો જે આ જે Z છે એ જ એના શું થશે? પ્રોટોનની સંખ્યા. આ તટસ્થ પરમાણુ છે, આમાં કોઈ પ્લસ ચાર્જ કે માઈનસ ચાર્જ નથી, એટલે ઇલેક્ટ્રોન સંખ્યા પૂછે તો પણ કેટલી થશે? 11 થશે. જો સમજો ખાસ, અહીંયા જે આપ્યું હોય ઈ જ એના પ્રોટોન હોય, ઈ જ એના ઇલેક્ટ્રોન પણ હોય, જો તટસ્થ પરમાણુ હોય તો. હવે એમ પૂછે કે આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? તો આ 23 માંથી તમે આ બાદ કરો ને, 23 માઈનસ 11, જો કઈ રીતે થાય તો કે આના બરાબર 23 છે, આના બરાબર કેટલા છે? 11. તો આને આ બાજુ લઈ આવો તો 23 માઈનસ 11 ઈ કોની સંખ્યા મળે? ન્યુટ્રોન. એટલે આપણે સીધું આમ યાદ રાખી લઈએ તો સૂત્રની કઈ જરૂર ના પડે કે 23 માઈનસ 11 કરો એટલે 12 વધે અને ઈ 12 છે ઈ કોની સંખ્યા થશે? તો કે ન્યુટ્રોનની સંખ્યા થશે. તો આ તમને ગણતા આવડી જાય કે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે. ઓકે, હવે કોયલો આપ્યો છે, જો એવો છે કે Br3580 જેનો પરમાણુ ક્રમાંક 35 છે, પરમાણુ દળાંક 80 છે, જેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો હવે મને જો આ તટસ્થ પરમાણુ છે તો અહીંયા જે છે 35 ઈ એનો પરમાણુ ક્રમાંક, ઈ જ એના પ્રોટોન અને ઈ જ એના ઇલેક્ટ્રોન છે. તો જો મેં અહીં લખ્યું છે કે એની અંદર
પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંને કેટલી છે 35 છે. જ્યારે એનો ન્યુટ્રોનની સંખ્યા તો કે 80 - 35 કરો. 80 - 35 એટલે જવાબ મળ્યો કેટલો 45, જે એના શું થઈ ગયા ન્યુટ્રોનની સંખ્યા. જો મેં અહીં તમને ગણતરી કરીને બતાવ્યું છે કે A = P + N, તો A બરાબર 80, P બરાબર 35, તો N બરાબર કેટલા થાય? તો કે N બરાબર 80 - 35 એટલે 45. પણ તમે એમને પણ જોઈને પણ કાઉન્ટ કરી શકો કે જે પરમાણુ ક્રમાંક છે જે Z ની જગ્યાએ છે ઈ જ એના પ્રોટોન હશે અને તટસ્થ પરમાણુ હોય તો ઈ જ એના ઇલેક્ટ્રોન હશે. બરાબર છે? તટસ્થ પરમાણુ ના હોય તો શું કરવું એના પછીના કોયડામાં સમજાવું છું. ઓકે. અને અહીંયા જે છે એનો પરમાણુ દળાંક છે, ભારાંક છે. એમાંથી જ્યારે તમે એનો પ્રોટોન બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. ક્લિયર વાત છે? ઓકે. એના પછીની વાત છે કોયડા નંબર 2.2. એક સ્પીસીસ એટલે કે કોઈ એક પરમાણુ અથવા તો કોઈ એક અણુ છે એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે ઇલેક્ટ્રોન 18 છે, પ્રોટોન 16 છે, ન્યુટ્રોન 16 છે. તો એ કયું તત્વ છે એની સંજ્ઞા દર્શાવો. આમાં હવે જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે સરખા આપ્યા નથી, આનો મતલબ કે તટસ્થ પરમાણુ નહીં હોય. બરાબર છે? અને પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એ ઋણ વીજભારિત પરમાણુ હશે. કેવો? ઋણ વીજભારિત. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઓછા હોય તો એ ધન વીજભારિત પરમાણુ હોય. ઓકે. તો હવે એમાં આપણને Z એટલે કે પરમાણુ ક્રમાંક બરાબર P બરાબર 16 આપ્યા છે. A એટલે કે એનો દળાંક કેટલો થાય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરો, P + N એટલે કે 16 + 16 એટલે કેટલો થાય? 32. હવે 16મા નંબરનું તત્વ સલ્ફર છે. આપણે તમે લગભગ 20 ક્રમ સુધીના તત્વો યાદ રાખ્યા છે કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. એ 10મા નંબરનું. 11 નંબરનું સોડિયમ, 12 મેગ્નેશિયમ, 13 એલ્યુમિનિયમ, 14 સિલિકોન, 15 ફોસ્ફરસ, 16 સલ્ફર. એટલે કે 16 જેનો પરમાણુ ક્રમાંક છે એ સલ્ફર છે. એટલે આપણે એની સંજ્ઞા x ની જગ્યાએ શું મૂકી દીધું? 16. ક્લિયર વાત છે? z ની જગ્યાએ કેટલા મૂકી દીધા? તો કે 16. એનું કારણ તો કે આપણને કહી દીધું કે પ્રોટોનની સંખ્યા 16 છે. A એટલે તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન 16 + 16 એટલે 32. આની જગ્યાએ 32 મૂકી દીધા. હવે વાત ઇલેક્ટ્રોનની વધી. તો ઇલેક્ટ્રોન 16 નથી, કેટલા કીધા છે? 18. એનો મતલબ 16 + 2 તો એ 2 એ ઋણ વીજભારિત તરીકે છે. એમાં 2 વધારાના ઇલેક્ટ્રોન છે અને જ્યારે વધારાના ઇલેક્ટ્રોન બતાવવા હોય ને ત્યારે એની ઉપર માઈનસ ચાર્જ લખાય. -1 હોય તો -1, 2 હોય તો -2, 3 હોય તો -3 લખાય. આવી જ રીતે જો ઓછા ઇલેક્ટ્રોન હોય 16 ની અહીંયા 16 ની બદલે 15 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા +1 લખાતું. 14 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા +2 લખાતું. 13 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા +3 લખાતું. સમજાણી વાત? જો પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો ઉપર ઋણ વીજભાર કરીને લખાય એટલા ઇલેક્ટ્રોન, અને જો પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તો ધન વીજભાર કરીને ઉપર લખાય. એક ઉદાહરણ તમને આપી દઉં કે ભાઈ સોડિયમ હોય તો Na ની અંદર આપણને ખબર છે કે 11 છે. જો Na ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 10 હોત, કેટલી હોત? 10. પ્રોટોન તો આની અંદર આપણને ખબર છે કેટલા છે? 11. તો એને ઉપર પ્લસ ચાર્જ લખાય. કેટલો? +1. યાદ રાખજો. એની ઉપર કેવો ચાર્જ લખાય? +1. અહીં લખું છું એને ઉપર પ્લસ. અહીંયા 11 છે અને અહીંયા કેટલા થશે? 23. એ તો એમ જ રહેશે 23. એમાં કોઈ ફેર થશે નહીં. તો આ વાત હતી પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને પરમાણુનું સંગઠન, પરમાણુ કઈ રીતે દર્શાવવું એના વિશેની ચર્ચા હતી. હવે આપણે હજી 2-3 વાત કરવાની છે આમાં. જો મિત્રો આપણે પરમાણુ ક્રમાંક Z સમજી લીધું, પરમાણુ દળાંક A સમજી લીધું, પછી એની સંજ્ઞા કઈ રીતે દર્શાવી એ સમજી લીધું. હવે એક સમભારિકો જેને ઇંગ્લિશમાં કહેવાય આઇસોબાર્સ.
હવે આ નામ છે ને એને થોડુંક વ્યવસ્થિત સમજજો. સમભારિકો, ભાર, વજન, દળ. તો કોઈ પણ પરમાણુનું દળ છે એ કોના ઉપર આધારિત છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર. તો એનો જે પરમાણુ દળાંક છે એ સમાન. જેમ કે જે પરમાણુના દળ ક્રમાંક, જે દળ પ્રોટોન અને ન્યુટ્રોન પર આધારિત છે, જે બંનેનો સરવાળો એટલે કે દળ ક્રમાંક સરખા હોય, પરંતુ પરમાણુ ક્રમાંક Z છે એ જુદા જુદા હોય, તો તેને સમભારિકો કહે છે. ફરીથી એક વખત કહું, સમભારિકો એટલે આ જે ઉપરનો A છે ને, જ્યાં 14 બેયમાં છે, એનો મતલબ કે બે સમાન છે. જેનો દળ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ ક્રમાંક જુદો જુદો હોય. જો અહીં 6 છે ને અહીં કેટલો છે? 7 છે. બરાબર? દળ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તો તેને સમભારિકો કહે છે. આ બેયનું વજન, બેયનું પરમાણુનું વજન સમાન થશે, પણ એમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી થશે. ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ જુદી જુદી થશે. કાર્બન, આજે કાર્બન 614, તો આમાં ઇલેક્ટ્રોન 6 છે, પ્રોટોન પણ 6 છે, પણ ન્યુટ્રોન છે એ કેટલા છે? 8 છે. અહીંયા નાઇટ્રોજન 714 ની અંદર પ્રોટોન 7 છે, ઇલેક્ટ્રોન 7 છે, પણ ન્યુટ્રોન છે એ પણ કેટલા છે? 7 છે. તો જેના દળ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય એને કહેવાય સમભારિકો, અને જેને આઇસોબાર્સ તરીકે ઓળખવામાં આવે છે. આઇસોબાર. ઓકે. એના પછી ની વાત છે સમસ્થાનિકો. જે પહેલામાં હતું સમભારિકો, ભાર સમાન હતા, એમ હવે સમસ્થાનિકો, સ્થાન સમાન છે. તો સ્થાન કોના ઉપર આધારિત છે? તો કે પરમાણુ ક્રમાંક ઉપર. એટલે કે Z સમાન હોય. બરાબર? જેનો Z છે અહીંયા નીચેનો જે ભાગ હશે એ સમાન હશે, પણ પરમાણુ દળાંક જુદા જુદા હશે, એને કહેવાય સમસ્થાનિકો. ફરીથી એક વખત કહું, સમાન પરમાણુ ક્રમાંક એટલે Z સમાન છે અને જુદા જુદા દળ ક્રમાંક ધરાવતા પરમાણુઓને સમસ્થાનિકો કહે છે. હાઇડ્રોજન છે ને એને 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજનને પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, આ 3 સમસ્થાનિક છે. H11, D12, T13 ડ્યુટેરિયમની સંજ્ઞા D તરીકે લખાય છે અને ટ્રિટિયમની સંજ્ઞા T તરીકે લખાય છે. આ ત્રણેય હાઇડ્રોજનના સમસ્થાનિક છે. ત્રણેયમાં જો Z બરાબર તો 1 1 અને 1 જ છે, એનો મતલબ કે પહેલો પરમાણુ ક્રમાંક જ છે, પણ એનો જે દળ ક્રમાંક છે એ 1 2 અને 3 જે અલગ અલગ છે. હવે આપણે છે ને આ ત્રણેયમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જોઈએ. જો મેં તમને કીધું એમ અહીંયા જે હોય ઈ જેના પ્રોટોન હોય ને ઈ જેના ઇલેક્ટ્રોન, જો આમાં ક્લિયર થશે તમને, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. હવે અહીંયા ઉપર છે ઈ શું છે? તો કે દળ છે. અને દળ કોના ઉપર આધારિત? તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો પ્રોટોન તો એક આવી ગયો અને આ એક જ છે, તો એનો મતલબ કે હાઇડ્રોજનનો પહેલો સમસ્થાનિક પ્રોટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે. એની પાસે એકેય ન્યુટ્રોન નથી. કેન્દ્રમાં એક પણ ન્યુટ્રોન નથી એવું આ તત્વ છે. કયું? પ્રોટિયમ. એનો બીજો સમસ્થાનિક ડ્યુટેરિયમ, D12, પ્રોટોન 1, ઇલેક્ટ્રોન 1. હવે આ બે માંથી એક જાય એટલે ન્યુટ્રોનની સંખ્યા થઈ, તો કેટલી વધશે? તો કે ટ્રિટિયમની વાત કરીએ, એક પ્રોટોન એક ન્યુટ્રોન, 3 માંથી એક જાય તો 2, એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2. તો આ રીતે તમે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા મેળવી શકો. કાર્બન છે ને, કાર્બનના 3 સમસ્થાનિક છે જાણીતા. કાર્બન 612, કાર્બન 613, કાર્બન 614. એટલે કે કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. ત્રણેયમાં પરમાણુ ક્રમાંક સમાન છે, 6 6 6. તો પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 6. 12 માંથી 6 જાય તો ન્યુટ્રોન એ 6, કાર્બન 12 માં. કાર્બન 13 ની વાત કરીએ, પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 6. પણ ન્યુટ્રોન 13 માંથી 6 જાય તો 7 ન્યુટ્રોન છે. એટલે કે એનો જે દળ ક્રમાંક છે એ કેવો છે? જુદો જુદો છે. જુદો જુદો દળ ક્રમાંક ધરાવતા પરમાણુ ક્રમાંક સમાન છે. ઓકે.
કાર્બન 14 ની અંદર વાત કરીએ 6 પ્રોટોન 6 ઇલેક્ટ્રોન, 14 માંથી 6 જાય તો 8 ન્યુટ્રોન. કેટલા ન્યુટ્રોન છે? 8. તો આ રીતે તમે ન્યુટ્રોનની સંખ્યા ગોતી શકો. જો ક્લોરીનના સમસ્થાનિકો છે, ક્લોરીન 35 અને ક્લોરીન 37, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, એટલે કે 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન. 35 માંથી 17 જાય એટલે 18 ન્યુટ્રોન. ક્લોરીન 37 ની અંદર 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન અને 37 માંથી 17 જાય એટલે 20 ન્યુટ્રોન. તો સમજાણી વાત? કઈ રીતે પ્રોટોન જેના પરમાણુ ક્રમાંક જેટલા જ હોય, ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુના પરમાણુ ક્રમાંક જેટલા જ હોય અને ન્યુટ્રોન જે પરમાણુ દળાંકમાંથી પ્રોટોનની સંખ્યાને બાદ કરો જે તમને ન્યુટ્રોન મળી જાય છે. એના પછીનો જે મુદ્દો છે આઇસોટોન. આઇસોટોન છે એમાં જો ટોન, ન્યુટ્રોન યાદ રાખજો. આઇસોટોન કે એવા પરમાણુઓ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. જો કે પરમાણુ દળાંક જુદા જુદા, પરમાણુ દળાંક એ જુદો જુદો છે, પરમાણુ ક્રમાંક એટલે Z જુદો જુદો છે, પણ ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. યાદ રાખજો આઇસોટોન, ન ન્યુટ્રોન. આઇસોટોન એટલે કે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેના એકબીજાના આઇસોટોન કહે છે. આપણે 3 ઉદાહરણ લઈએ. સિલિકોન છે, ફોસ્ફરસ છે અને સલ્ફર છે. સિલિકોન 14મા નંબરનું તત્વ છે, ફોસ્ફરસ 15મા નંબરનું, સલ્ફર 16મા નંબર. પરમાણુ દળાંક સિલિકોનનો 30 છે, ફોસ્ફરસનો 31 છે, સલ્ફરનો 32 છે. તો આમાં ન્યુટ્રોનની સંખ્યા ત્રણેયમાં 16 16 અને 16 છે. પ્રોટોનની સંખ્યા 14, ઇલેક્ટ્રોન 14, પ્રોટોન 15, ઇલેક્ટ્રોન 15, સલ્ફરમાં પ્રોટોન 16, ઇલેક્ટ્રોન 16. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જુદા જુદા છે પણ એમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે તો એને આઇસોટોન કહેવાય. બરાબર? મારા ટોન ઉપરથી આ યાદ રાખજો, આઇસોટોન. ઓકે. એના પછી આઇસો ઇલેક્ટ્રોન. અહીંયા જેમ આઇસોટોન એટલે ન્યુટ્રોનની વાત હતી, ત્યાં કોની વાત આવશે? ઇલેક્ટ્રોન, કે જેમાં ઇલેક્ટ્રોન સમાન હોય એને આઇસો ઇલેક્ટ્રોન. એનું બીજું નામ છે સમઇલેક્ટ્રોનિયમ. જો ઘણી વખત પરીક્ષામાં એવું પણ પૂછાય કે નીચેનામાંથી કયો આઇસોટોન છે, કઈ જોડી આઇસોટોન ધરાવે છે, અથવા તો નીચેનામાંથી કઈ જોડી આઇસો ઇલેક્ટ્રોનીય છે અથવા તો સમઇલેક્ટ્રોનીય છે. તો આપણને સમઇલેક્ટ્રોનીય પૂછે તો બધાયમાં ઇલેક્ટ્રોન સમાન હોવા જોઈએ, આઇસોટોન પૂછે તો બધાયમાં ન્યુટ્રોન સમાન હોવા જોઈએ. જે અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને આઇસો ઇલેક્ટ્રોન કહે છે. પરમાણુ પણ ચાલે અને અણુ પણ ચાલે. અણુની વાત કરતા હોય ને તો બે પરમાણુના અને ઉપર કઈ વીજભાર હોય તો એના બધાયના સાગમટે ઇલેક્ટ્રોન ગણવાના. ઓકે. Na પ્લસ લખ્યું છે મેં, Mg પ્લસ 2 લખ્યું છે અને ફ્લોરીન માઈનસ લખ્યું છે. મેં હમણાં ચર્ચા કરી એમ જો પ્લસ હોય તો એના પરમાણુ ક્રમાંક કરતા એટલા ઇલેક્ટ્રોન ઓછા. 11 છે, ઉપર પ્લસ છે એટલે 11 માંથી 1 જાય તો 10. આનો પરમાણુ ક્રમાંક 12 છે પણ એની ઉપર પ્લસ 2 છે તો 2 ઇલેક્ટ્રોન ઓછા હોવા જોઈએ. 12 માંથી 2 જાય તો 10. આમાંય 10 ઇલેક્ટ્રોન થયા, આમાંય 10 ઇલેક્ટ્રોન થયા. ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક 9 છે એટલે ખરેખર એમાં કેટલા 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ એની ઉપર -1 ચાર્જ છે. એનો મતલબ 9 માં 1 ઇલેક્ટ્રોન ઉમેરાય. 9 + 1 એટલે 10. સમજાય છે? પ્લસ હોય તો એટલા ઇલેક્ટ્રોન ઓછા હોય છે, માઈનસ હોય તો એટલા ઇલેક્ટ્રોન વધારે હોય છે. કેમાં? તો કે એના પરમાણુ ક્રમાંકમાં. તો આ ત્રણેયમાં ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે 10 10 અને 10. એનો મતલબ કે આ ત્રણેય જે સ્પીસીસ છે એ સમઇલેક્ટ્રોનીય છે. કેવી છે? સમઇલેક્ટ્રોનીય અથવા તો આઇસો ઇલેક્ટ્રોનીય છે એવું કહી શકાય. એના પછી બીજું મેં ઉદાહરણ લખ્યું છે આર્ગોન 18 પરમાણુ ક્રમાંક, પોટેશિયમ 19 છે, કેલ્શિયમ 20 છે અને સલ્ફર 16 છે. આ ચાર અલગ અલગ પરમાણુ ક્રમાંક ધરાવતા મેં તત્વો આયનો લખ્યા છે.
તો આર્ગોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 18, પોટેશિયમમાં પરમાણુ ક્રમાંક 19 છે, એટલે 19 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ એની ઉપર કેવો ચાર્જ છે +1, એટલે 19 માંથી 1 જાય એટલે 18. કેલ્શિયમમાં 20 પરમાણુ ક્રમાંક એટલે 20 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ +2 છે, એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા, 20 માંથી 2 જાય તો 18. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, એનો મતલબ 16 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ ઉપર -2 ચાર્જ છે, એટલે +2 કરશું આપણે, 2 વધારાના, 16 ને 2 18 ઇલેક્ટ્રોન. ચારેયમાં 18 ઇલેક્ટ્રોન હોવાથી એને આપણે સમ ઇલેક્ટ્રોનીય અથવા આઇસો ઇલેક્ટ્રોનીય કહેશું. આમે 1 થી 20 પરમાણુ લખેલા છે ને એના ક્રમે લખેલા છે. આને યાદ રાખવાના છે, તમને આવડતા જ હશે, છતાં આ 1 થી 20 હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ, જે 20 તત્વો છે, ત્રીજા ચેપ્ટરની અંદર આપણે વધારે યાદ રાખશું, પણ હાલ પૂરતા આ 20 તો તમને યાદ રહેવા જોઈએ. થેન્ક યુ. આ ચેપ્ટર, આ લેક્ચર છે એને વ્યવસ્થિત તૈયાર કરજો, કારણ કે વારંવાર કેમિસ્ટ્રીમાં આની જરૂર પડશે.